વિદ્યાર્થી મિત્રો, ધ વોકેબ શોના લેક્ચર નંબર 5 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 5મા લેક્ચરમાં આપણે જોવાના છે અટપટા સ્પેલિંગના નિયમો. અરે સરસ મજાના એવા બે નિયમો લઈને આવ્યો છું કે તમે જોશો તો તમને ખબર પડશે કે આય હાય આવું હોય અંગ્રેજીમાં આમવું હોય. તો એવા સરસ મજાના બે નિયમો આજે હું તમારા માટે લઈને આવ્યો છું કે જેનાથી તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે અને ખૂબ જ ફાયદો થવાનો છે. તો શરૂઆત કરીએ એની પહેલા લેક્ચર ને હજી આગળના લેક્ચર નથી જોઈ લેજો, પ્લેલિસ્ટ બની ગઈ છે, 1 થી 4 મુકાઈ ગયા, 5માં આપણે સ્વાગત છે અને લાઈકનું બટન દબાઈ દેજો હજી નથી દબાવ્યું તો. સબસ્ક્રાઇબનું ખાસ આજે આપણે 9 વાગે 700 કે પૂરા કરવા છે ભાઈ. તમે ગમે કરો ભાઈ, લાઈકનું ત્યાં સુધીમાં જો જેટલા પણ બાકી છે 5-10 ફોનમાં તમારે કરાવી દેવાનું છે. આજે આપણે સેલિબ્રેશન કરવાનું થાય, બોલો તમારી ઈચ્છા હોય તો બને એટલું ફટાફટ અત્યારથી લાગી જાઓ, 5-5 ફોનમાં કહી દો એટલે વાંધો નહીં આવે. તો શરૂઆત કરીએ છીએ આજના સરસ મજાના આ સેશનની. ઓકે, તો 5મા સેશનમાં આપણો પહેલો નિયમ છે કે અહીંયા જુઓ x લખ્યો છે, અહીંયા x લખ્યો છે, તો અહીંયા x ને જ વચાણું છે અને અહીંયા x ને જ વચાણું છે. તો ક્યારે x ને જ વચાય અને ક્યારે x ને જ વચાય એ વસ્તુ મારે તમને સમજાવવાની છે સરસ મજાની રીતે કે એક્ઝામમાં ક્યારે જ આવે અને ઝાયલોમાં ક્યારે ઝાયલોમાં જ આવશે. તો આ તમામ પ્રકારના નિયમો હું તમને સમજાવવાનો છું, તો ખાસ આ વસ્તુને સમજજો. પહેલેથી છેલ્લે સુધીના તમામ નિયમો સમજાવવા જઈ રહ્યો છું. તો પહેલો નિયમ છે, પહેલો નિયમ કે જ્યારે x પછી જો સ્પેલિંગ હોય ને, સ્પેલિંગમાં જોવાનું કે x આપ્યો હોય, હવે x ની આજુબાજુની વાત છે એટલે જ્યારે x આપેલો હોય કોઈ સ્પેલિંગમાં, x ની પછી કોઈ કોન્સોનન્ટ્સ, પહેલા લેક્ચરમાં કીધું હતું કોન્સોનન્ટ્સ એટલે શું, 5 પ્રકારના ઓલા સ્વર છે a e i o u, એના સિવાયના ABCD ના જેટલા પણ અક્ષરો છે એને કોન્સોનન્ટ કહેવામાં આવે છે. તો x પછી કોઈ પણ કોન્સોનન્ટ્સ આવે તો x નું ઉચ્ચારણ ક્ષ થાય છે. જો ક્ષય થાય, ક્ષય થાય, ક્યારે કયું થાય જોઈએ. તો x નું ઉચ્ચારણ ક્યારે ક્ષ થાય તો કે જ્યારે x પછી સ્પેલિંગમાં x પછી કોઈ કોન્સોનન્ટ્સ આપેલા હોય તો અહીંયા જો x x ક્ષ 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 થયું. રેડી, એક્સેલ પછી એક્સપર્ટ, x x ઈ x નો ઉચ્ચાર નીકળે છે ક્ષ ક્ષ, એક્સપર્ટ પછી એક્સેપ્શન. હવે x ની બાજુમાં તમે જુઓ દરેકમાં શું છે, વ્યંજન આપેલો છે, સ્વર આપેલો નથી. એના પછી એક્સ્ટ્રા, એક્સ્ટ્રા, ઓકે, એક્સાઇટેડ, એક્સાઇટેડ, ઓકે. એના પછી એક્સપર્ટ છે. તો શું કામ? કારણ કે x ની બાજુમાં કોઈ કોન્સોનન્ટ આપેલો છે એટલા માટે એવું થાય છે. ઓકે, બીજો નિયમ જોઈએ કે જ્યારે x પછી કોઈ વોવલ્સ આવેલા હોય એટલે ઓલા 5 સ્વર a e i o અને u, જો x પછી a e i o u માંથી કોઈ પણ એક અક્ષર આપેલો છે ત્યારે x નો ઉચ્ચારણ ઝ થાય. શું થાય? ઝ. કોન્સોનન્ટ આપ્યો તો ક્ષ અને સ્વર આપ્યો હોય તો ઝ. તો જો x પછી શું આપ્યું છે a, તો એક્ઝામ નો થાય, એક્ઝામ, એક્ઝામ. ઓકે, પછી x છે ને એની પછી a છે, એક્ઝેક્ટ, એક્ઝેક્ટ થશે. ઓકે, એના પછી x છે ને x ની બાજુમાં i છે તો એક્ઝિટ, એક્ઝિસ્ટ. ઓકે, એક્સિસ્ટ નહીં, એક્ઝિસ્ટ. ઓકે, પછી એક્ઝામ્પલ નહીં, એક્ઝામ્પલ. શું કામ? કારણ કે x ની બાજુમાં સ્વર છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. એક્ઝિટ, એક્ઝિક્યુટિવ. તો આ વસ્તુને સમજવાનું છે. બે નિયમ સમજવાના છે કે ઓલવેઝ x હોય એની બાજુમાં જો વ્યંજન આપેલું છે તો x નો ઉચ્ચાર છે એ ક્ષ થશે અને x ની બાજુમાં કોઈ પણ સ્વર આપેલો છે તો x નું ઉચ્ચારણ જ થશે. બસ આટલી વસ્તુ તમારે સમજવાની છે. મસ્ત મજાને સમજાતું હોય તો લાઈક કરી દેજો, મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેજો. આજે આપણે 700 કે પૂરા કરવા છે. ઓકે, હવે જો એના પછીનો નિયમ જો કે જ્યારે કોઈ પણ વર્ડ એટલે કે કોઈ શબ્દ, એ શબ્દની શરૂઆતમાં x આવે અને x પછી જો ઓલું વચ્ચે નહીં હોતું, અહીંયા શરૂઆતમાં છે, શરૂઆતમાં x આવે અને x પછી a e i o u અને y, 5 સ્વર a e i o અને સોરી u નથી, o a e i o અને y આવે તો x ને ખાલી જ વાંચવામાં આવે છે. રેડી, તો અહીંયા જો x પછી શું છે y, તો ક્ષ નહીં વાંચવાનું, ગ્ઝ નહીં વાંચવાનું, શું વાંચવાનું? જ.
શું કામ? કારણ કે એક્સ પછી શું આપેલો છે? કાં તો વાય આપેલો હોય અને કાં તો AEIO આપેલું હોય. તો એટલા માટે આને શિક્ષર નો વચાય, જીસ્ટર વચાશે. એના પછી અહીંયા જો એક્સ છે ને એની બાજુમાં વાય છે, બરોબર, એટલે ઝાયલોગ્રાફી વચાશે. એના પછી એક્સ પછી એ છે તો શું થશે? જૈનેક્સ થશે. એના પછી એક્સ છે તો એના પછી એ છે તો જૈનેથિક્સ છે, બરોબર છે. તો આ રીતે ધ્યાન રાખવાનું છે, 3 એ 3 નિયમ સમજી લેવાના છે. એક વખત સ્ક્રીનશોટ એ પાડતા જાજો એટલે તકલીફ ના પડે. અને મેઇન મહત્વની વાત, ડિવાઇન એકેડેમીમાં સ્પોકન ઇંગ્લિશની લાઈવ બેચ એટલે કે ઓફલાઈન બેચ 1 એપ્રિલથી શરૂ થવાની છે. જો તમારે મોકો જોઈએ છે મારી સાથે ઓફલાઈન ભણવાનો તો નંબર આપેલા છે, એડ્રેસ તમને આપેલું છે, ત્યાં આવી અને તમે રૂબરૂ મળી અને તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 2 દિવસ રહ્યા, 2 થી 3 દિવસ તો આવી જજો. એક બેચમાં ફક્ત 20 વિદ્યાર્થીઓ હશે અને એકદમ બેઝિક થી શરૂઆત કરવાના છે, સંપૂર્ણ મટીરિયલ સાથે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવું છે કે સાહેબ અમે દૂર રહીએ છીએ. હા, એના માટે હોસ્ટેલ સુવિધા અવેલેબલ છે. હા ભાઈ, તમે આવી શકો છો, અમે હોસ્ટેલમાં પણ તમને રાખશું ને મસ્ત મજાની રીતે તમે ભણી શકશો. બટ ઘણા વિદ્યાર્થીઓને એ પોસિબલ નથી, તો શું કરવું? તો એ જ માટે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપણે લોન્ચ કર્યો છે કે જે હું ઓફલાઈનમાં ભણાવીશ એ જ લેક્ચર તમે લાઈવ પણ ભણી શકશો. ઓકે, 2 બેચીસ છે, 10 થી 11:30 અને 4 થી 5:30. ઓફર ફક્ત 31 માર્ચ સુધી છે, 2,999 રૂપિયા. પછી 4,999 થઈ જશે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી નહીં તમે પરચેસ કરી શકો છો. ઇવન તમને અહીં નંબર આપેલો છે, યુ કેન કોન્ટેક્ટ ધેર અને વધારે ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો. બાકી બધી માહિતી તમને અહીં આપેલી છે, કયા કયા ફીચર્સ છે. ઓકે, ચલો હવે 2 શબ્દ છે. જો હવે ના વોકેબ શોમાં આ વસ્તુ એક એક તો હું લઈશ જ. વીપ એટલે રડવું અને ક્રાય એટલે રડવું. હવે બેયનો મિનિંગ એક થાય છે રડવું, પણ જ્યારે અંગ્રેજી બોલતી વખતે મારે વીપ કે ક્રાય એ ક્યારે વાપરવું ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. ઓકે, તો આવા ઘણા બધા વર્ડ્સ છે. હા ભાઈ, ઘણા બધા. હોમ અને હાઉસ બેયનો મતલબ ઘર, મેં તમને પહેલા જ કીધું હતું. પછી ઓન, ઓવર ને અબવ ત્રણેયનો મિનિંગ ઉપર, ક્યારે કયું વાપરવું. સી, વોચ, લુક, ફેસ્ટ બધાયનું મતલબ જુઓ, જોવું, તો ક્યારે કયું વાપરવું. તો આ બધી વસ્તુઓ આવશે ધીમે ધીમે ધીમે, બરાબર. તો હવે અહીંયા 2 છે કે વીપ અને ક્રાય બંનેનો મતલબ થાય રડવું, પણ ક્યારે કયો ઉપયોગ કરવો ખાલી 1 મિનિટમાં કે 1.5 મિનિટમાં સમજાઈ જશે. સિમ્પલ એક વસ્તુ યાદ રાખજો કે વીપ ક્યારે વાપરી શકાય. જો કે આવું કોઈ મતલબ મોસ્ટલી છે ને નિયમનો કોઈ પાલન કરતું નથી, બટ ગૂગલ કે તમે અંગ્રેજી ભાષા એવું કહે છે અને 100% સાચું જ છે, એવું નથી. કે વીપ એટલે છે ને સાયલેન્ટ રડવું. આપણે ઘણી વાર હોય ને હિપકા ભરીને રડતા હોય કે અવાજ ન નીકળતો હોય, બરોબર છે, તો એને વીપિંગ કર્યું કહેવાય, વીપ કર્યું કહેવાય. અને જ્યારે ભેકડા તાળીને રડતા હોય, નાના બાળકો રડતા હોય કે અવાજ કાઢીને રડતા હોય, તો એને ક્રાય કર્યું કહેવાય. અથવા તો ક્રાય એટલે ચિલ્લાવવું પણ થાય, રાડો પાડવી એટલે એ થાય કે ક્રાય. ઓકે, તો હંમેશા યાદ રાખજો જ્યારે સાયલેન્ટ મોડમાં રડે છે તો ત્યારે તમે વીપ કહી શકો. માની લો કે આ મારે એક્ઝામ્પલ કેવું છે, શી ઇઝ વીપિંગ, આ પ્રમાણે. એટલે સામેવાળો વ્યક્તિ સમજી જાય કે તેણી રડી રહી છે પણ અંદરથી એમાં અવાજ આવતો નથી. અને હવે આ સેન્ટેન્સ પ્રમાણે હું અંગ્રેજી કહી શકું, હી ઇઝ ક્રાઇંગ. શું કામ? હવે ક્રાય આવ્યું એટલે સામેવાળો જેને ઇંગ્લિશ આવડતું ને સમજી જાય કે ભાઈ અવાજ આવે છે, ભેકડા તાળીને રડે છે, બરોબર છે. તો આ બંનેમાં એટલો તફાવત છે કે વીપ અને ક્રાય. આવા દરેક પ્રકારના વર્ડ્સમાં કંઈક ને કંઈક તો તફાવત હોય જ છે કે એ આપણને નથી ખબર ને, દેટ્સ વાય વી કેન નોટ સ્પીક ઇંગ્લિશ, વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. અને એ જ આપણે અહીંયા એક્સપ્લેન કરવાની, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો હવે બેના એક્ઝામ્પલ જો મેં તમને જે ઓલું કીધું ને એના જ એક્ઝામ્પલ છે કે શી વોઝ વીપિંગ એટ નાઇટ. તેણી છે ને ગઈ રાત્રે રડી રહી હતી. વોઝ વીપિંગ, વીપ આવ્યું એટલે તરત ખબર છે કે સાયલેન્ટ મોડમાં ભાઈ. પીપલ વર વીપિંગ એટ ધ ન્યૂઝ ઓફ ધ હર ડેથ, એટલે કે તેણીના ડેથ ઉપર લોકો છે એ રડી રહ્યા હતા. વીપ આવ્યું એટલે એમ નામ શાંતિથી. બેબી ઇઝ ક્રાઇંગ એન્ડ ચિલ્ડ્રન આર ક્રાઇંગ ફોર ફૂડ. તો મતલબ કે બાળકો છે એ કોઈ દી વીપિંગ ના કરતા હોય, એ હંમેશા ભેકડા તાળીને જ રડતા હોય. ઓકે, તો આ હતો વીપ અને ક્રાય. તો હવે તમને પણ જિંદગીમાં ભૂલાશે નહીં. મજા આવી હોય તો લાઇકનું બટન દબાવી અને સબસ્ક્રાઇબનું દબાવી દેજો. 700 કે આજે સાંજે 9 વાગે. ઓકે, અને હા, ગઈકાલે કોમ્બો સ્પેશિયલ ઓફર આપણી પૂરી થઈ ગઈ હતી, બટ આજે અમે ઘણા બધા લોકોને રિપ્લાય નથી આપી શક્યા કે
400 થી 500 લોકોના અમે કોલ રિસીવ નથી કરી શકીએ કારણ કે એટલા અનહદ લોકોએ અમારી બુક આ ઓર્ડર આપ્યો છે. બટ હજી ઘણા બધા વિદ્યાર્થીઓનો એવું હતું કેવું કે સર એક દિવસ અમને મોકો આપો કારણ કે અમે તો ટ્રાય કરતા હતા, તમારાથી થતું નહોતું તો અમે શું કરીએ. તો કાંઈ વાંધો નહીં, આજે 27 પૂરી થઈ ગઈ હતી બટ 28 આજે રાતના 12 વાગ્યા સુધી તમને એક મોકો મળે છે. તો આ નંબર ઉપર QR કોડ આનો સ્કેન કરી આનો ફોટો પાડીને તમે મોકલી દેશો તો આજે પણ રાતના 12 વાગ્યા સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો. એક બુક આવશે અને 4 PDF આવશે. પ્રેક્ટિસનો સંપૂર્ણ ખજાનો એટલે આપણા ઇંગ્લિશ ચેમ્પિયન PDF કહેવાય છે અને એક ઇંગ્લિશ ગ્રામરની બુક જેમાં સ્પોકન ઇંગ્લિશના બધા ટોપિક તમને એક્સપ્લેન કરેલા છે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં મસ્ત મજાની રીતે. તો હજી એક મોકો મળે છે તો લઈ લેજો. ઓકે, અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર આપણી વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. રોજે એક રીલ એવી મસ્ત મજાની આવે છે, કદાચ તમે રોજ જોતા જશો તો જ્યાંથી પણ તમને અંગ્રેજીનું નોલેજ ટીપે ટીપે સરોવર ભરાય ને ભાઈ. તો હા, ફેસબુકમાં આપણે આજે 200 પૂરા થયા એ બદલ થેન્ક યુ સો મચ તમારું. અને વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ જેથી કરીને તમને બધી અપડેટ ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. અને આજે સાંજે 8 વાગે ગઈકાલે જે ટોપિક કર્યો હતો એની પ્રેક્ટિસ ગુરુ ઓફ ગુજ્જુ ઉપર છે. તો ડોન્ટ મિસ ધેટ લેક્ચર. અને નંબર આપ્યો છે, કઈ માહિતી માટે તમે કોલ કરી શકો છો. તો કેવો લાગ્યો લેક્ચર એ તમે એઝ યુઝ્યુઅલ જેમ રોજ કહો છો એમ કહી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. મળીએ છે સાંજે 9 વાગે લાઈવ એક નવા જ ટોપિક સાથે કારણ કે આજે હેવ હેઝ એન હેડ એવું મસ્ત રીતે સમજાવવાના છીએ, સમજવાના છીએ કે જિંદગીમાં ભૂલાશે નહીં. થેન્ક યુ સો મચ. મળીએ છીએ 9 વાગે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.